નમસ્કાર ફિકર આપની સાથે હું છું શિવાની। સરકારી નોકરી તો જોઈએ જ, બસ આ જ જીદ કહો કે દુરાગ્રહ ક્યારેક તમને છેતરાતી સ્કીમોમાં પાડી દે છે અને પછી થાય છે રૂપિયાનું ધોવાણ। જૂનાગઢમાં સરકારી નોકરી ગમે તે ભોગે મેળવવા માંગતા લોકો માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। સરકારી નોકરી પાછળ ઘેલા ન થશો। સરકારી નોકરીની લાલચમાં લેવાના દેવા પડી જશે। લે ભાગુ તત્વોનો તમે બની જશો ટાર્ગેટ। જીપીએસસીનું નકલી ઈમેલ આઈડી બનાવી છેતરપિંડી। 25 લાખમાં આરએફઓની નોકરીની ગેરંટી। જૂનાગઢમાં સરકારી નોકરી અપાવવાના નામે મોટી છેતરપિંડી સામે આવી છે। વન વિભાગમાં આરએફઓની સીધી નોકરી અપાવવાના બહાને યુવાનો પાસેથી લાખો રૂપિયા પડાવતી ગેંગનો પર્દાફાશ થયો છે, જેમાં જૂનાગઢમાં ફોરેસ્ટ ઓફિસના પાછળના ભાગે શંકાસ્પદ વ્યક્તિઓની અવરજવરથી પોલીસ નજર રાખી તપાસ કરતા સરકારી નોકરી આપવાના બહાને લૂંટ ચલાવતી ગેંગ પકડાઈ છે। માણાવદરના સીતાના ગામના કાળુભાઈ સોલંકી પોતાના દીકરાઓને ફોરેસ્ટ ખાતામાં આરએફઓની નોકરી અપાવવા માટે 4.5 લાખ રૂપિયા આપ્યા હોવાની તેઓએ ફરિયાદ નોંધાવી અને પછી તો આ બાબતે સી ડિવિઝન પીઆઈસી સાવજ અને તેમની ટીમ દ્વારા આ બાબતની ખરાઈ કરતા એમપીનો યુવાન દીપક શામલાલ સેન, જે એમપીના સદર જિલ્લાનો હોય અને અહીંયા પોતે છે આરએફઓના ઇન્ટરવ્યુ લેવા માટે આવેલો હોય તેવી જાણ્યા હતા પીઆઈ આ બાબતની ગંભીરતા દાખવી અને તાત્કાલિક છે તેમની સાથે અન્ય કેટલા લોકો સંકળાયેલા છે અને હાલ ઇન્ટરવ્યુ દેવા માટે કોણ આવેલું છે આરએફઓની એક્ઝામ માટે। એક નહીં અનેક લોકો સાથે આ રીતે છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે। આપને આરોપીની મોડસ ઓપરેન્ડી જણાવીશું તો છક થઈ જશો। મુંબઈના આશીષ શાહુએ વન વિભાગની નકલી વેબસાઇટ બનાવી, ડમી કોલ લેટર મોકલી યુવાનોને છેતર્યા, ઉમેદવાર દીઠ 25 લાખ રૂપિયાની માંગણી કરી। ફરિયાદીઓએ તેમના પુત્રોની નોકરી માટે ગાંધીનગરના વિનોદ ઉર્ફે વિનય બાબુલાલ ગઢવીને આ રકમ પહોંચાડી હોવાનું પણ સામે આવ્યું છે। તેમને જે પોતાના દીકરાને ડાયરેક્ટ આરએફઓ ક્લાસ 2 ઓફિસરની નોકરી માટે છે 25 લાખ રૂપિયા નક્કી કરેલા, જેથી પીઆઈ સાવજ દ્વારા આજે ઇન્ટરવ્યુ લેનાર દીપક શામલાલ સેનના મોબાઈલ ચેક કરતા તેમાંથી અન્ય ઘણી બધી સરકારી વિભાગના છે ડમી કોલ લેટર મળી આવેલા, જેમાં પોસ્ટ ઓફિસ, ઇન્કમ ટેક્સ, રેલવે વિભાગ, આરએફઓ। સરકારી નોકરીના સપનામાં રાચતા એવા અનેક યુવાઓ કે જેઓ રૂપિયા ખર્ચવા તૈયાર થઈ જતા હોય છે, તેના માટે તો આ કિસ્સો ખરેખર ઉદાહરણ રૂપ છે। ડમી કોલ લેટરોથી છેતરતી આ ગેંગ કે જેમણે કોઈ પાસેથી 4 લાખ, કોઈ પાસેથી 14 લાખ તો કોઈ પાસેથી 25 લાખ સુધીની રકમ સેરવી લીધી છે। હવે જૂનાગઢ પોલીસ આ મુદ્દે ખૂટતી કડીઓ જોડીને તપાસ કરી રહી છે, પણ તેની વચ્ચે સવાલો એ છે કે સરકારી નોકરી પાછળ આટલા આંધળુકિયા કેમ? સરકારી નોકરી ઘેલા યુવાઓ કેમ ટાર્ગેટ બને છે? ફ્રોડ ટોળકીઓને શા માટે સામે ચાલીને તક આપવી? ઈમેલ ખોટું કે સાચું તેની ખરાઈ કેમ નથી કરાતી? પોલીસ વિભાગ પણ મોડે કેમ જાગે છે? સ્પર્ધાત્મક પરીક્ષાઓના નામે આવા કૌભાંડો ક્યારે અટકશે? પ્રામાણિકતાથી પરીક્ષા પાસ કરવાની દાનત હોય તો આવા લેભાગુ તત્વોથી બચી શકાય છે, ત્યારે પરીક્ષામાં પાસ કરાવવાની લાલચ આપી લૂંટતી ટોળકીનું નેટવર્ક ક્યાં છે તે પણ ફિકરનો વિષય છે। જૂનાગઢથી વિજયસિંહ પરમાર સાથે બ્યુરો રિપોર્ટ, TV9।